સમય જતાની સાથે જ ખેડૂતો હવે રાસાયણિક ખેતીથી થતી આડઅસરોને ધ્યાનમાં લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના આ ખેડૂત 35 વીઘાની જમીનમાં છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। પાટણ જિલ્લાના રૂપપુર ગામના પ્રગતિશીલ ખેડૂત રાકેશભાઈ દવે છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। જાણીએ। મારું નામ રાકેશભાઈ દવે, ગામ રૂપપુર, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ। અને મારી અહીંયા પ્રાકૃતિક ખેતી છે અને છેલ્લા 9 વર્ષથી હું પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરું છું। એમાં ગાય આધારિત ખેતી એટલા માટે કે અત્યારે આપણે દિવસે દિવસે જોઈએ છે લોકોના સ્વાર્થ કેટલા બગડતા જાય, એટલે એના અનુલક્ષીને મને એમ લાગ્યું કે પ્રાકૃતિક ખેતી જે એક એવો વિકલ્પ છે કે જેથી કરીને આપણે અમુક અંશે કે અથવા વધારે અંશે પણ આપણે લોકોના સ્વાર્થ બચાવી શકીએ। અહીંયા મારી જોડે અત્યારે હું મારી જે ખેતી કરું એમાં ઘઉં છે, અનાજ, કઠોળ વર્ગના પાક અને શાકભાજી, આ બધાની ખેતી હાલ હું કરું છું। અને એમાં વિશેષ એક સરગવાની ખેતી મેં 2 થી 3 વર્ષથી હું કરું છું। એમાં એ પણ બિલકુલ ઓર્ગેનિક જ છે અને એમાં એ બી મારી એક હર્બલ કંપનીમાં એનો બધો માલ જાય છે અને સારી રીતે એનું વેચાણ પણ થઈ જાય છે, જેથી કરીને મને એનું ઉપજના ભાવ બી સારા મળે છે અને આવકનો એક સ્ત્રોત પણ આપણા માટે એક સારો એવો સ્ત્રોત વધી ગયો છે। હું દરેક ખેડૂતોને કહેવા માગીશ કે જો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતીમાં આપણે જો વાવેતર કરીએ તો જેથી કરીને આપણે જમીનને પણ બચાવી શકીએ અને આવનારી પેઢીને પણ આપણે સારું એવું સ્વાસ્થ્ય, હેલ્થ આપણે આપી શકીએ, એ મારી નમ્ર વિનંતી છે દરેક ખેડૂતોને। પાટણ જિલ્લાના રૂપપુર ગામના પ્રગતિશીલ ખેડૂત રાકેશભાઈ દવે છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં તેઓ કઠોળ, અનાજ તેમજ ખાસ કરીને સરગવાની ખેતી કરી રહ્યા છે, જેનું વેચાણ કરીને તેઓ રાસાયણિક ખેતી કરતાં પણ બમણી આવક મેળવી રહ્યા છે। પાટણ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત રાકેશભાઈ દવે તેમની 35 વીઘાની જમીનમાં 9 વર્ષથી માત્ર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં તેઓ અનાજ, કઠોળ સાથે સાથે શાકભાજી પાકો જેવા કે ડુંગળી, લસણની ખેતી પણ કરી રહ્યા છે। રાકેશભાઈએ 2000 છોડ સરગવાનું પણ વાવેતર કરેલું છે। આ સરગવાના ઝાડના પત્તા તેમજ ફળને સૂકવીને તેઓ હર્બલ કંપનીને વેચી રહ્યા છે, તેમાંથી પણ તેઓ સારી એવી કમાણી કરી રહ્યા છે। આ ઉપરાંત તેઓ સરગવાના પાન અને સિંગોનું વેચાણ કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીના થકી તેઓએ પોતાના ખેત પેદાશોના ભાવ બમણા કર્યા છે, જેના કારણે બીજા ખેડૂતો પણ આ ખેતી કરવા માટે પ્રેરાયા છે।